લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ચૈત્રવદ સાતમ રવિવાર તારીખ 20/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:16 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:01. આજની ચંદ્ર રાશિ છે ધન. એ સાંજે 6:03 સુધી ધન રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે મકર. આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાથી ચોક્કસ આપણે ફાયદામાં રહીએ છીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન. સાંજે 6:03 સુધી જન્મેલા બાળકની રાશિ ધન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો જ્ઞાની અને ઠાવકા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવી કેટલો વ્યસ્ત છે તેના કરતાં તમે કયા કામમાં વ્યસ્ત છો તે મહત્વનું છે. આપણે ફાજલ સમય બગાડીએ તો એ કામનો નથી, પણ સારા કામમાં સમય બગાડશું, એમાં વ્યસ્ત રહેશું તો ફાયદો છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. શરીરમાં વાયુ થતું હોય અને એ વાયુ કંટ્રોલ ન થતો હોય તો તુલસી, ફુદીનો, મરી અને આદુનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. એનાથી વાયુ કંટ્રોલ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, બસ પ્રસન્ન ચિત્તથી આજનો દિવસ પસાર કરવો. જે માણસ ખુશ રહીને દિવસ પસાર કરે ને એની તબિયત બી સારી રહી, એના વિચારો પણ સારા રહી અને સારું કામ કરતાં કરતાં એ માણસ આગળ પણ વધે. તો પ્રસન્ન ચિત્ત આપણા માટે બહુ મહત્ત્વનું છે. તો આજે આપણે ખુશ રહીશું અને ખુશ રહીને કામ કરીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે આર્થિક અનુકૂળતા બંધબેસતી આવતી દેખાય છે. આજે તમારી પ્રસન્નતા વધતી દેખાય છે. આજે આત્મવિશ્વાસ વધે અને આજે કોઈ આવનારા શુભ પ્રસંગનું આયોજન કરી શકાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. વેપારીઓ માટે દિવસ સારો સાબિત થાય. આજે લાભ કરતા કામકાજ તમે કરી શકો, આર્થિક પાસાઓને મજબૂતાઈ આપી શકો. પણ મિત્રો, આજે વિચાર સકારાત્મક રાખીને ચાલશો તો દિવસ આખો જ તમને ફાયદાકારક દેખાશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના અટકેલા પૈસા આજે પરત આવે, જૂની ઉઘરાણીઓ આવે અને કોઈ જગ્યા પર ભૂતકાળમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટથી આપણે સારો ફાયદો મળે. આજે વ્યવહારમાં જેટલી નમ્રતા રાખશો એટલી સફળતા વધતી દેખાશે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. નાણાકીય પ્રશ્નો જે પડતર પડેલા હતા એનું નિરાકરણ લાવી શકાય અને કોઈ સારી તક સામે આવતા આજે આપણે આપણી બચત પણ વધારી શકીએ. આજે કામકાજમાં ધારેલી સફળતા મળે અને પારિવારિક સંબંધોમાં મજબૂતાઈ આવે. આજનો શુભ રંગ આસમાની. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સફળતા મળતી દેખાય છે. સામાજિક કામોમાં સરળતા લાવી શકશો અને આજે દીકરા દીકરી અંગેના કામકાજમાં તમે બહુ સારી રીતે આગળ વધી શકશો. આજે સામાજિક કામોમાં તમને યશ, માન, સન્માન બધી જ વસ્તુ મળતી દેખાય છે. આજે કોઈક નવું સાધન ખરીદી શકશો અને જીવનનો આરામ વધારી શકશો. આજનો શુભ રંગ પીળો. કન્યા રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની. આમાં તમને સફળતા મળી તો આજે તમે
આવક વધારવાના રસ્તા ખોલી શકશો. આજે કુટુંબ સાથે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન થઈ શકે. આજે અગત્યનું કામ હોય તો સંભાળીને ચાલશો તો સારા ફળ મળી જાય. આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો કેવું પડે. હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવાનો દિવસ છે. આજે જો તમે કાબૂ રાખવામાં સફળ ન થયા તો તમારી આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતો દેખાશે. આજે થોડું ધ્યાન આપશો ને સમજીને ખર્ચા કરશો તો તમારી ચિંતાના વાદળો તમે જાતે હટાવી શકશો. આજે તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખૂબ સાવધાનીપૂર્વક દિવસની શરૂઆત કરવાની છે. સૌથી પહેલું ક્રોધ પર કાબૂ રાખવાનો છે, નહીં તો તમારા સામાજિક સંબંધો, પારિવારિક સંબંધો અને કૌટુંબિક સંબંધોમાં નાના મોટા વિખવાદ આવે. આજે ગૃહસ્થ જીવનની બાબત પણ ગૂંચવાતી દેખાય છે. આજે તમારે નેગેટિવ વિચારોથી દૂર રહેવું ખૂબ ખૂબ જરૂરી. આજે બપોર પછી વ્યાપારિક કામોમાં વ્યસ્તતા વધે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે વિવાદથી દૂર રહેવાનું છે. કોઈની પણ સાથે નાની સરખી બાબતમાં કોઈ વાદ વિવાદ થાય તો તમારે એમાં આગળ નથી વધવાનું, દૂર રહીને એ વિવાદને છોડી દેવો. આજે તમારે નાણાકીય બાબતોમાં સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે. આવક વધારવાના રસ્તા શોધો, તમને ફાયદો થશે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા મળે. પણ મિત્રો તમારે સજાગ રહેવાનું છે. જો સજાગ નહીં રહ્યા તો આજની મળેલી તક હાથતાળી આપીને ચાલી જાય. આજે કોઈ ધાર્મિક કાર્યમાં પણ તમે ભાગ લઈ શકશો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત જ નાના અવરોધોથી થતી દેખાય. આજે તમે કોઈ નવા કાર્યનો શુભારંભ કરવાના હોય તો આજનો દિવસ થંભી જજો. આજે અવરોધો સાથે તમે આગળ વધશો તો આપનું નવું કામ ખોટકાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખવી. આજે દાંપત્ય જીવનમાં શાંતિનો અનુભવ થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારોને લગામ નાખવાની છે. ખોટા વિચારો તમે અત્યારે મનમાં રાખીને પેલા કલ્પનાના ઘોડાને પાંખ આપી રહ્યા છો, એ વસ્તુ બંધ કરો. અત્યારે તમારે ધીરજથી આગળ વધવાનું છે. કલ્પનાનો ઘોડો તમને ઉડાવીને ઉપરથી પટકે એવી પરિસ્થિતિનું નિર્માણ છે, તો તમે સંભાળીને ચાલશો તો તમને ફાયદો જરૂર થશે. અત્યારે તમારે ન ભૂતકાળ ન ભવિષ્ય, વર્તમાનની સાથે આગળ ચાલવાનું છે, તો જીવન સરળ બનાવી શકાશે. અને બને ત્યાં સુધી જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.